હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ મજામાં જોઈએ, કેમ કે આપણે લોક જોતા એટલે મજામાં જોઈએ. તો મિત્રો, આજે આપણે ગયા હતા પતંગ ચગાવવા, કેમ કે આજે હતી ઉત્તરાયણ. તો હેપી મકર સંક્રાંતિ મારા ભાઈઓ અને બહેનોને બધાને, અને મારા પરિવાર તરફથી પણ મકર સંક્રાંતિ. તો મિત્રો, તમે જોઈ શકો છો અમે પતંગ ચગાવવા ફાઇનલી પૂગી ગયા અને પતંગ ચગાવીને કંટાળી ગયા હતા. તો આપણે પછી આવી ગયા નાવા, અને આપણે તમે જોઈ શકો છો અમે નાહી લીધું અને નાહીને મોર થઈ ગયા હતા કારામાં. તો ટાઈટ પણ એવી લાગતી હતી, શિયાળો હતો એટલે તમે જોઈ શકો છો. પછી આપણે તિડકાના બેસી ગયા હતા બરોબર, અને પતંગને સગાવીને કંટાળી ગયા હતા. એટલે આપણે આવી ગયા હતા બોર ખાવા, અને બોર ખાઈને પછી આપણે પીધું પાણી. પણ અડધા લોકો પાણી પીતા હતા અને અડધા બોર પણ ખાતા હતા, અને તમે પણ જોઈ શકો છો. અને પછી આપણે ગયા હતા આપણી વાડીએ ઘઉં જોવા, કેમ કે ઘઉંમાં પાણી હાલતું હતું એટલે આપણે ત્યાં પણ ગયા હતા. આ મારે ખેડૂત માટે તો હેપી મકર સંક્રાંતિ નથી, મારી માટે તો, કેમ કે આજે વાડીએ પાણી પણ હાલતું હતું એટલે ત્યાં પણ જવાનું હતું. અને વાડીએ પાછો આપણે આવી ગયા હતા પ્રોગ્રામ કરવા, કેમ કે આજે હતી મકર સંક્રાંતિ. તો વાડીએ પ્રોગ્રામ કરી અને પછી આપણે નીકળી ગયા હતા ઘર તરફ. તમે પણ જોઈ શકો છો શાક સારું બન્યું હતું અને ખાવાની પણ મજા આવી. તો આ બ્લોગ કેવો લાગ્યો જણાવજો. બાય બાય, મળીએ નેક્સ્ટ.